હમણાં ઘણા સગા સંબંધી નવા લોકોના ઘરે જવાનું થયું. કોઈકના ઘરે મન મૂકીને બેઠા તો કોઈકના ઘરે મન મનાવીને બેઠા. ત્યારે એક વિચાર આવ્યો કે ઘર કેવું હોવું જોઈએ. તો એના પર લખ્યું છે કે ઘર તો એવું હોવું જોઈએ ને જ્યાંથી ઊભા થવાનું મન ન થાય, જ્યાં મન મૂકીને કરેલી વાતો બંધ ન થાય, જ્યાં સ્વના પરિવારના ગર્વની વાત કરતા સર્વની વાત થાય, જ્યાં ટેબલ પર મૂકેલ આહાર કરતા કરેલ મીઠી વાતોથી પેટ ભરાય, જ્યાં પૈસાના રોબ કરતા પ્રેમની વૃષ્ટિ વરસાવાય. આવા ઘરમાં જવાથી ને મન મૂકીને બેસવાથી વળી કોઈ કેમ અચકાય. હમણાં ઘણા સગા સંબંધી નવા લોકોના ઘરે જવાનું થયું. કોઈકના ઘરે મન મૂકીને બેઠા તો કોઈકના ઘરે મન મનાવીને બેઠા. ત્યારે એક વિચાર આવ્યો કે ઘર કેવું હોવું જોઈએ. તો એના પર લખ્યું છે કે ઘર તો એવું હોવું જોઈએ ને જ્યાંથી ઊભા થવાનું મન ન થાય, જ્યાં મન મૂકીને કરેલી વાતો બંધ ન થાય, જ્યાં સ્વના પરિવારના ગર્વની વાત કરતા